શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વિડીયો ઉતારવા બાબતે અરજદાર અને મનપાના કર્મચારીઓ આમને સામને. વ્યાજખોરોના ત્રાસમાંથી જનતાને મુક્ત કરવા પોલીસનો લોક દરબાર. બેરોજગાર યુવાનોને મતદાન અંગે પૂર્વ કેબિનેટ મંત્રીની સલાહ. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. વિડીયો ઉતારવા બાબતે અરજદાર અને મનપાના કર્મચારીઓ આમને સામને આવી ગયા છે. જુનાગઢ મહાનગરપાલિકા ફરી એકવાર ગંભીર વિવાદોના કેન્દ્રમાં આવી છે. આજે સવારે 11:15 વાગ્યા હોવા છતાં ટાઉન પ્લાનિંગ શાખાના કર્મચારીઓ પોતાની ખુરશી પર હાજર ન હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અરજદાર કરસન સોલંકી જ્યારે પોતાની અરજી બાબતે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે કચેરી ખાલીખમ હોવાથી તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લાઈવ વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ વિડીયોમાં લાખો રૂપિયાના પગાર લેતા કર્મચારીઓની ગેરહાજરી અને ખાલી ખુરશીઓ જોવા મળી હતી. વિડીયો ઉતારવા બાબતે મોડેથી આવેલા કર્મચારીઓ અને અરજદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
જે જોત જોતામાં મારામારી અને ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. અરજદાર કરસન સોલંકીએ વહીવટી તંત્ર અને કમિશનર સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ તેઓ હવેલી ગલીમાં ચાલી રહેલા એક મોટા ગેરકાયદેસર બાંધકામ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આજે જ્યારે તેઓ રજૂઆત કરવા ગયા ત્યારે પાનસુરિયા અને અન્ય કર્મચારીઓએ તેમનો કાટલો પકડી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી માર માર્યો હતો. તો બીજી તરફ મહાનગરપાલિકાના કર્મચારીઓએ પોતાની ભૂલ છુપાવવા અને અરજદાર પર દબાણ લાવવા માટે કામકાજ બંધ કરી દીધું હતું. કર્મચારીઓ કચેરીની બહાર એકઠા થઈ ગયા હતા અને અરજદારો દ્વારા કરવામાં આવતી હેરાનગતિના વિરોધમાં હડતાળની જાહેરાત કરી હતી. હું કરશનભાઈ સોલંકી મધુરમમાં રહું છું અને નગરપાલિકાએ આવવાનું કારણ એ કે કોઈ પણ જુનાગઢમાં કોઈ પણ એરિયામાં કોઈ ગેરકાયદેસર બાંધકામ થતા હોય તો હું એની તંત્રને જાણ કરતો હોઉં છું. એ જ અનુસંધાને હવેલી ગલીમાં મોટું બિલ્ડિંગ થઈ રહ્યું છે એની મેં રજૂઆત કરેલી છે. તંત્રએ એના માટે કાર્યવાહી પણ કરેલી છે, નોટિસો પણ આપેલ છે, 261 મુજબની નકલ પણ આપેલ છે. તે છતાંય ત્યાં બાંધકામ થઈ રહ્યું છે. તો મેં તંત્રને આજે ધ્યાન દોરવા માટે આવ્યો હતો અને મેં મસરૂર સાહેબને પણ ફોન કર્યો તો મસરૂર સાહેબ કે હું બુકર ફરિયામાં છું, હમણાં આવું. અને ત્યાં જોયું તો કોઈ હતા ની ઓફિસમાં હું બધું વિડીયો ઉતારતો તો પાનસુરિયા સાહેબ કરીને છે એ આવ્યા અને મને જ્ઞાતિ પ્રત્યે અરજૂત કરવા મને કે 14મી એપ્રિલ આવી તમે કે ઉપર આવ્યા દુનિયાના, તમે તો તમારો કંઈક નિકાલ કરવો જોઈએ. મેં કહ્યું ભાઈ તમે બોલવામાં ધ્યાન રાખો, હાવ આવી રીતે બોલોમાં. તો બીજા 2 જણા છે ને તેના કર્મચારી 3-4 જણા એને મારો કાટલો પકડી મને જેમ ફામ મારવા માંડ્યા. એ કે કમિશનર સાહેબે કીધું જ છે કે આ ક્યાંય પણ ઓફિસમાં આવે અને ક્યાંય પણ દેખાય તો આને પાડી દેજો, હું બેઠો છું, હું છોડાવી લઈ. કર્મચારીઓ ઉપર આવારા તત્વો દ્વારા અવારનવાર હુમલાઓ થતા હોય અને કોઈ સેફટી ન હોય, જે બાબતે આજે તમામ કર્મચારીઓ સ્વેચ્છાએ હડતાલ પાડીને નીચે ઉતરેલા છે. આવી પ્રવૃત્તિ જ્યાં સુધી બંધ ન થાય તેવી ખાતરી ન મળે ત્યાં સુધી ઓફિસ કાર્ય શરૂ કરવામાં નહીં આવે. આજે બાંધકામ શાખામાં 2 કર્મચારીઓ ઉપર આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવેલ છે અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે. એમાં કરશનભાઈ સોલંકી કરીને જાણવા મળેલ છે, એના દ્વારા હુમલો કરવામાં આવેલ. ક્યાં કારણે કરવામાં આવ્યો એ હજી જાણવા મળેલ નથી. જીતેન્દ્ર દાસા અને રાખસિયાભાઈ ઉપર હુમલો કરવામાં આવેલ છે. હું શ્રેયા નીતિનભાઈ પાણેરી છું. હું અહીંયા જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવું છું જુનિયર ક્લાર્કની. અને આજે જે ઘટના બની છે મહાનગરપાલિકામાં એ અવારનવાર અમારા જનસેવા કેન્દ્રમાં પણ બને છે અને આ વિષયની રજૂઆત અમે અમારા સબ રજિસ્ટ્રારને અવારનવાર કરેલી છે, છતાં કોઈ પગલાં લેવામાં આવેલા નથી. આજે એક બાંધકામના કર્મચારી ઉપર હાથ ઉઠાવ્યો છે ત્યારે અમે આ વાતની રજૂઆત કરી શકીએ છીએ કે આ વસ્તુ અમારા જનસેવા કેન્દ્રમાં અનેક વાર થાય છે કે અરજદાર જેમ ફાવે એમ વર્તન કરીને જાય છે, અમારી સાથે ગાળો ગાળી કરીને જાય છે, તેમજ ન બોલવાના શબ્દો અમને બોલીને જાય છે. તો અમારી એક જ રજૂઆત છે કે એઝ અ લેડીઝ અમને એક સેફટી અમને જોતી હોય કે જેન્ટ્સને ચલો વાંધો ન આવે પણ લેડીઝને એક અમે સેફ ફીલ નથી કરતા ત્યાં. તો અમને કોઈ ત્યાં એક ઓફિસર મુકાવડો કે કોઈ સિક્યોરિટી ગાર્ડ મુકાવડો જેથી કરીને કે આવા અસામાજિક તત્વો કંઈ એલફેલ બોલીને ન જાય તથા અમારી સેફટીનું ધ્યાન રાખવામાં આવે. બસ અમારી આ એક જ અરજ છે. આજે ઘટના એવી બની છે કે બાંધકામના અમારા કર્મચારી જે છે એક એમની ઉપર કોઈ હાથ ઉપાડેલો છે અરજદારે અને એને ન બોલવાના શબ્દો બોલેલા છે. તો આ વિષય ઉપરથી અમે આ કહી શકીએ છીએ અત્યારે કે આ ફાઇનલી આ મુદ્દો ઉઠ્યો છે તો અમે બધા એક થયા છીએ અને અમે હડતાલ ઉપર ઉતર્યા છે કે આ રીતનું વર્તન વ્યાજબી ના કહેવાય. હા, અમે તમારા જ છીએ, સેવકો છીએ, અમે કામ કરવાની ના નથી અમારી, પણ અમને ફીલ સેફલી અમે કામ કરવા માંગીએ છીએ તો તમારું પણ કામ સહેલાઈથી નીકળી શકે અને અમારું પણ અમે કરી શકીએ. આજે સવારે જુનાગઢ મહાનગરપાલિકાની ઓફિસ ખુલવાના સમયે એક વ્યક્તિ દ્વારા બાંધકામ શાખામાં આવીને અમારા કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ખૂબ જ બીભત્સ ભાષામાં લોબીમાં શબ્દો પણ બોલવામાં આવ્યા હતા. આ સંદર્ભે જે અમારા કર્મચારીને જે ઈજા થઈ છે તે સંદર્ભે અને ફરજમાં રૂકાવટ લાવવા માટે સંબંધે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપેલી છે. તે સિવાય આ પ્રકારના જે લોકો છે કે જે વારંવાર ઓફિસમાં આવીને અન્ય કોઈ કામ ન હોય ને ફક્ત નીચેના કર્મચારીઓ કે અધિકારીઓ જોડે ખૂબ જ ઉગ્ર ભાષામાં વાત કરવી, તેમને કામ ન કરવા દેવું, આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે અને જેમાં પોતાનો હક હિસ્સો ના હોય તેવા પ્રકારની અરજીઓ કરીને
તંત્રનું કામ ખોરંભે પાડવાનો પ્રયત્ન કરતા હોય છે. તો તેવા લોકો માટે પણ અમારા જે શાખાધિકારીઓ છે તેમના તરફથી એક રજૂઆત કરવામાં આવી હતી. તો શાખાધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારના કોઈ પણ આવા વ્યક્તિઓ હોય અને એની માહિતી જે પણ આપણી પાસે ઉપલબ્ધ હોય તો માહિતી ભેગી કરીને આગળ જે પણ આપણે નિયમમાં રહીને જે કાર્યવાહી કરવાની થતી હશે તે આપણે ચોક્કસ કરીશું એવી ખાતરી પણ મેં તમામ કર્મચારીઓને આપી છે. મેં કીધું કે જે નિયમમાં રહીને જે પણ કાર્યવાહી આપણે કરવાની થતી હશે તે કાર્યવાહી કરીશું. એટલે શાખાધિકારીને સૂચના આપી છે કે પહેલાં સૌપ્રથમ બધી વિગતો ભેગી કરે અને પછી લેખિતમાં એક રજૂઆત અમને કરે. દામોદર કુંડ ખાતે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પુષ્ટિ માર્ગના પ્રણેતા અને જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવવામાં આવ્યો હતો. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે આવેલી મહાપ્રભુજીની 64મી બેઠક ખાતે વહેલી સવારથી જ વૈષ્ણવોનું કિડિયારું ઉભરાયું હતું. મહોત્સવની શરૂઆત વહેલી સવારે શ્રી મહાપ્રભુજીને કેસરી સ્નાન કરાવીને કરવામાં આવી હતી. આ અવસરે ગાદીપતિ જાજુ બાવાના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. બેઠકજીમાં ઠાકોરજીને વિશેષ શૃંગાર અને ભોગ ધરાવવામાં આવ્યા હતા. વૈષ્ણવોએ વલ્લભી નાદ સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. જાજુ બાવાએ જણાવ્યું હતું કે આજે શ્રી વલ્લભાધીશનો ઉત્સવ જૂનાગઢના દરેક વૈષ્ણવોના ઘરે ઘરે ઉજવાઈ રહ્યો છે. દામોદર કુંડ સ્થિત આ બેઠકજીનું વિશેષ મહત્વ છે, કારણ કે શ્રી મહાપ્રભુજીએ પોતાના પ્રથમ ભારત ભ્રમણ દરમિયાન રેવતાચલ એટલે કે ગિરનાર પર્વતની ગોદમાં આ બેઠકજીની સ્થાપના કરી હતી. આજરોજ માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જૂનાગઢના સર્વ વૈષ્ણવને મુખિયાજી જાજુભાઈના જય શ્રી કૃષ્ણ. આજે તો આનંદનો દિવસ શ્રી વલ્લભાધીશનો ઉત્સવ 549મો. એટલે જૂનાગઢના વૈષ્ણવના ઘરે ઘરે આજે આનંદનો ઉત્સવ છે. શ્રી દામોદરજીને અભી હમણાં તિલક આરતીની બધું થશે અને આજના અમારા જે બધા વૈષ્ણવો છે મહાપ્રભુજીને સવારના કેસરી સ્નાન કરી શ્રી વલ્લભાધીશને કેસરી સ્નાન કરી અને જારી ભરી અને અનેરો આનંદ પામશે. એમ હવેલીમાં બધી હવેલીમાં જૂનાગઢમાં બધે વર્ણાંગીના મોટા મોટા ઉત્સવ થશે. નાની બાળાઓ ઉપર કળશ મૂકી અને વર્ણાંગી નીકળશે અને આપણા વલ્લભપુર બાવાના વંચામત બધાને સાંભળવા મળશે અને ઘરે ઘરે આજ બધા ખૂબ આનંદ કરશે. આજ દામોદર કુંડ ઉપર શ્રી વલ્લભાધીશની 64મી બેઠક છે. ભારતમાં પહેલાં પરિભ્રમણમાં આવી અને આ બેઠકજીની સ્થાપના રેવતાચલ પર્વત ઉપર કરેલી હતી અને આપશ્રીના ચરણામીન ઉપર એની બેઠકજીની સ્થાપના કરી અને સેવા થાય છે. એટલે આજે બધા વૈષ્ણવો ખૂબ આનંદ કરજો. હવેલીમાં જઈને વલ્લભપુરના ચણપસ કરજો અને બધાને વધાઈને વધામણી આપશો અને સર્વ વૈષ્ણવ એકબીજા ખૂબ આનંદ કરી અને આજનો ઉત્સવ ઉજવજો. જય શ્રી કૃષ્ણ. વ્યાજખોરોના ત્રાસમાંથી જનતાને મુક્ત કરવા પોલીસનો લોક દરબાર યોજાયો હતો. જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર વ્યાજખોરીના વ્યવસાયને જડ મૂળમાંથી ઉખેડી નાખવા માટે પોલીસ તંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલી રહેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લોક દરબાર યોજાયો હતો. કાર્યક્રમમાં વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા અસંખ્ય નાગરિકો પોતાની વેદના અને આપવીતી લઈને ઉમટી પડ્યા હતા. મજબૂરીમાં લીધેલા પૈસાના બદલામાં પઠાણી ઉઘરાણી, કોરા ચેક પર બળજબરીથી સહીઓ કરાવી લેવી તેમજ મિલકતો પર ગેરકાયદે લખાણ કરાવી લેવા જેવા ગંભીર આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવ્યા હતા. એસપી સુબોધ ઓડેદરાએ જાતે દરેક પીડિતની રજૂઆતો ગંભીરતાપૂર્વક સાંભળી હતી. તેમણે પીડિતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં. પોલીસ વડાએ સ્થળ પર જ સૂચના આપી હતી કે દરેક અરજી પર ત્વરિત તપાસ કરવામાં આવે અને જો પ્રાથમિક પુરાવા મળે તો તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરી ગુના દાખલ કરવામાં આવે. પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયામાં પીડિતોને પૂરેપૂરો સહયોગ આપવાની પણ ખાતરી આપવામાં આવી હતી. ડીજીપી શ્રી ગુજરાત રાજ્યનાઓ દ્વારા વ્યાજખોરી વિરુદ્ધ કાર્યવાહી કરવા સંદર્ભે એક ડ્રાઈવ રાખવામાં આવેલ છે.
જે ડ્રાઈવ અંતર્ગત આજરોજ ખાસ કરીને જુનાગઢ સિટી વિસ્તારના જે કોઈ લોકોને વ્યાજખોરી સંબંધે કંઈ પણ પ્રશ્ન કે રજૂઆત હોય એ અન્વયે આજે એક લોકદરબારનું આયોજન કરવામાં આવેલ. જે લોકદરબારમાં અલગ અલગ અરજદારો પોતપોતાના પ્રશ્નો લઈને આવેલા. સિટી ઝોનના ડીવાયએસપી શ્રી, સિટીના તમામ પીઆઈ, સંબંધિત પીએસઆઈ અને એમની ટીમ પણ અહીંયા હાજર રાખવામાં આવેલ. સિટી વિસ્તારના અરજદારો પૈકી જે અરજદારોની જે પોલીસ સ્ટેશન વિસ્તારની રજૂઆત હોય એ રજૂઆત અહીંયા અમે લોકોએ સાંભળી અને સાથે સાથે જે પોલીસ સ્ટેશન લગત એમનો પ્રશ્ન છે, પોલીસ સ્ટેશનના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા તો એમને પણ એ બાબતે સૂચના આપીને અત્યારે જ એમની જે કંઈ રજૂઆતો છે એક લેખિત સ્વરૂપે લઈ અને અત્યારે એમની પાસે એ સિવાયના અન્ય કંઈ આધાર પુરાવા હોય તો તે અત્યારે લઈ અથવા તો અરજદારની અનુકૂળતા મુજબ જે કંઈ એ એમની પાસે પુરાવા પછી રજૂ કરે તો એ મુજબ પણ કાર્યવાહી કરવા તમામને સૂચના આપી છે. અને ખાસ કરીને આજે જે ઉપસ્થિત હતા એ તમામને એ બાબતે પણ સમજ કરી છે કે એમની આજુબાજુમાં, પરિચિતોમાં, સગાવાલામાં કોઈ પણ આ રીતના વ્યાજખોરીના દૂષણનો ભોગ બન્યા હોય, કોઈ પરિવાર એમના ધ્યાનમાં હોય તો નિર્ભય રીતના પોલીસ પાસે આવે. પોલીસ એમને તમામ પ્રકારની કાયદાકીય મદદ પૂરી પાડશે અને આ વ્યાજખોરો જે છે એમની વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરના પગલાં લેશે. કેટલા અરજદારો છે, કેટલા લોકોએ ફરિયાદ કરી? અત્યારે જે અરજદારોને અમે સાંભળ્યા છે, અરજદારો અત્યારે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવે છે. અત્યારે પોતપોતાની રજૂઆતો જે પોલીસ સ્ટેશનમાં અહીંયા સ્ટાફ બેસેલો છે ત્યાં એ લોકો રજૂઆત કરશે. એ સિવાય પણ આમના માધ્યમથી અન્ય કોઈ પણ અરજદારો આવશે આજના દિવસમાં, આજ પછી પણ જે કંઈ રજૂઆતો છે એ રજૂઆતો બધી અલગ અલગ પોલીસ સ્ટેશન પાસે આવશે એટલે એ પ્રમાણે પછી આપણે કહીશું. અત્યારે લોક દરબારમાં જુનાગઢ પોલીસ અધિક્ષક બધા જ આવેલા. અમારી અરજી પણ સાંભળેલી, અમે અરજી પણ આપેલી. જે વ્યાજખોરીના ઘૂસણખોરથી આ લોકો છુટકારો દેવા માટે એક સારો પ્રયત્ન કરેલ છે. જુનાગઢ પોલીસને મારા તરફથી ખૂબ ધન્યવાદ કે એ લોકો અમારી અરજી લીધેલ છે, અમારે રજૂઆત સાંભળી છે સારી રીતે અને અમને સારું પ્રોત્સાહન જવાબ આપેલ છે. એ લોકો પછી છૂટક આવી રીતે દાગીનામાં આવી રીતે વ્યાજનું 3%, 4% લેતા જેથી કરતા. મારા પપ્પા મમ્મી જે હતા ત્યારે, મારા પપ્પા અત્યારે હયાત નથી, તે સમય પછી એણે મને નોટિસ ફટકારી 138ની કે તમે ખોટું, મેં ચેક મારા આપેલો કે દાગીના તારે થોડાક લેવા હોય તો દેજે મને, અને જો ઉપર વધારે રકમ જોતી હોય તો મને ચેક તારો દે. એટલે એવી રીતે મને ચેક પણ મેં આપેલ છે, બાપાને ધીરુભાઈ પટેલ કરીને છે. અને એને મને નોટિસ ફટકારી 138 કલમની કે તારે મને આ નહીં દે તો હું તારી પર કેસ કરી શકે. અને મારા મમ્મીને અપશબ્દ વારે ઘડીએ બોલતા કે તમે મને આનું રિઝલ્ટ દો, મને વ્યાજ સહિત મને મૂડીના પૈસા આપો, એમ ટોર્ચર કરે રાખતા મમ્મીને. મને આની ખ્યાલ નહોતી, મારા પપ્પા ગુજરી ગયા પછી મને આની ખ્યાલ પડી, પછી હું આમાં ઇન્વોલ્વ થયો છું. કટકે લેતા 5000 લેતા, ક્યારેક 10,000, 20,000 નહીં અમને આપતા પણ એ દાગીના પેટે દાગીનો દેતા પછી આપતા. હા, અમારે 3-3.5 લાખ રૂપિયા મૂડી અમારી ટૂંકમાં એની પાસે દીધેલ છે, પણ એ અત્યારે એમ કહે છે કે 3.5 લાખ રૂપિયા મૂડી તમે અમને આપો અને એનું જે વ્યાજ ડબલ થયું છે ચક્રવૃદ્ધિ વ્યાજ એ અમને આપો, એમ કરીને 9 લાખ મારી પાસે માંગે છે. એસપી સાહેબ અમારી રજૂઆત સાંભળી છે ને એની પહેલાં પણ અમે ડીએસપી સાહેબ પાસે એપ્લિકેશન કરી હતી, એને પણ કોશિશ ચાલુ છે સાહેબ પાસે, પણ ત્યારે પણ રજૂઆત એને સારી અમે કરી, પછી જવાબ સારો આપ્યો છે એસપી સાહેબે. અત્યારે એ મદદ ફૂલ રહ્યા છે અમારે અને એની આશા અમે બેઠા છીએ, એને એક ચોક્કસી પાર પડી જશે. મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીની પૂર્વ સંધ્યાએ વૈષ્ણવાચાર્ય રઘુનાથજી બાવાના પ્રવચનનું આયોજન કરાયું હતું. પુષ્ટિ માર્ગના પ્રણેતા જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢમાં આ ઉત્સવના ભાગરૂપે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાગટ્ય ઉત્સવની પૂર્વ સંધ્યાએ વૈષ્ણવાચાર્ય પૂજ્ય રઘુનાથજી બાવાના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. કાચાભાઈના પ્લોટ ખાતે છેલ્લા 4 દિવસથી મહાપ્રભુજીના ઉત્સવની રંગે ચંગે ઉજવણી ચાલી રહી છે. આ ઉત્સવના ભાગરૂપે પ્રવચન શિબિર અને દશમ સ્કંધના જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્સવની પૂર્વ સંધ્યાએ વૈષ્ણવાચાર્ય રઘુનાથજી બાવાએ પોતાના પ્રવચનમાં મહાપ્રભુજીના સિદ્ધાંતો અને ભક્તિ માર્ગ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. છેલ્લા 4 દિવસથી ચાલતા આ કાર્યક્રમોમાં વૈષ્ણવો જે રીતે ભક્તિમાં લીન થયા છે તે ખરેખર આનંદની વાત છે. મહાપ્રભુ વલ્લભાચાર્યના ઉત્સવના ઉજવણીમાં આપણે સૌ ભેગા થયા છીએ. હું રઘુનાથજી મહારાજ આપ સૌને આ ઉત્સવમાં લાભ લેવા આમંત્રિત કરી રહ્યો છું. આવતીકાલે ઉત્સવની શોભાયાત્રા છે. ઉત્સવની શોભાયાત્રા સાંજે 6 વાગે કાચાભાઈના પ્લોટથી પ્રારંભ થશે અને નગરયાત્રા કરીને પાછી ત્યાં જ આવશે. મહાપ્રભુ વલ્લભાચાર્ય આપ સૌ વૈષ્ણવો સિવાય આપણા સનાતન ધર્મના પ્રખર આચાર્ય છે. આપશ્રીએ આપણને રસ્તો બતાવ્યો છે, સૌના ગુરુ છે, એટલે આપના ઉત્સવની ઉજવણી કરવી એ આપણી પવિત્ર ફરજ છે અને ઉત્સવ બાદ પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે જેનો સૌ વૈષ્ણવો લાભ લે. છેલ્લા 3 દિવસથી મહાપ્રભુ વલ્લભાચાર્યના ઉપદેશોનું શ્રવણ, મનન અને ચિંતન કરવામાં આવી રહ્યું છે. એના અન્વયે આજનો દિવસનો પણ કાર્યક્રમ છે. આજે પ્રવચનનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે ઉત્સવની ઉજવણી પ્રત્યક્ષ રૂપે કરવામાં આવશે. સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ આશીર્વાદ. 4 દિવસથી ખૂબ જ આનંદ અમે કરી રહ્યા છીએ મહાપ્રભુજીના ઉત્સવ ઉપર. પ્રવચન શિબિર, પછી દશમ સ્કંદનું ગાન અને કાલે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ છે તો એની શોભાયાત્રા 5:30 વાગે આ કાચાભાઈના પ્લોટથી, એટલે કોઈને એડ્રેસ ખબર ના હોય તો ખાકીનગરમાંથી ચાલુ થશે. અને આપણે હજી આ તો 4 દિવસ બહુ આનંદ કર્યો. જે વૈષ્ણવ રહી ગયા એ લોકો માટે મને અફસોસ છે ખરેખર, પણ કાલે હવે મોકો ના ચૂકે અને શોભાયાત્રામાં બધા જોડાય, આનંદ કરે એવી મારી ખૂબ ઈચ્છા છે. ફરીથી બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર,
જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ બેરોજગાર યુવાનોને સંબોધીને મતદાન અંગે સલાહ આપી હતી. તેઓએ યુવાનોને બેરોજગારી માટે નેતાઓને સવાલ પૂછવા અપીલ કરી હતી. મત માંગવા આવતા ઉમેદવારોને બેરોજગારી મુદ્દે હિંમતથી પૂછજો કે પક્ષનો સાથ આપશે કે બેરોજગાર લોકોનો. લડાઈમાં સાથે રહેશો કે પછી પક્ષમાં જઈને બેસી જશો. બેરોજગારીના પ્રશ્નને કેન્દ્રમાં રાખીને મતદાન કરવાની સલાહ પણ આપી હતી. ચૂંટણી વચ્ચે જવાહર ચાવડાના નિવેદનથી જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મારા યુવાન બેરોજગાર ભાઈઓ અને બહેનો, તમારા તરફથી જે રજૂઆતો મળી તેની પર મનોમંથન કર્યું અને જ્યાં જરૂર પડે ત્યાં નિયમોનો સુધારા હોય અને રજૂઆતો હોય તે કરી અને ચાલુ પણ છે. પણ અત્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તમારી પાસે કચોટી ત્યાં હશે જ. તમારી પાસે તમામ માણસો મત માંગવા આવશે. દરેક જ્ઞાતિમાંથી આવશે, દરેક ધર્મમાંથી આવશે, દરેક પક્ષમાંથી મત માંગવા તમારી પાસે આવશે. પોતાની વાતો પોતાની રજૂઆતો કરશે. પણ આપણી સમસ્યા, આપણી જરૂરિયાત, બેરોજગારીના પ્રશ્નો કોણ દૂર કરશે તે નક્કી કરવાનું છે. તો જ્યારે કોઈ ઉમેદવાર તમારી પાસે મત માંગવા આવે ત્યારે તમે કહેજો કે અમારો પ્રશ્ન અમે જ્યારે આવે, અમારી વાત બેરોજગારીની વાત આવે ત્યારે ભાઈ તમે અમારા ભેગા રહેશો, તમે તમારી જાત ભેગા રહેશો કે તમારા પક્ષ ભેગા રહેશો. જેને કારણે આપણે વિનંતી કરું છું, આપણો મત કોને જે આપણા પ્રશ્નને, આપણી વાતને વાચા આપે. આપનો આભારી જવાહર. ઉપરકોટ મહિલા સત્સંગ મંડળ તેમજ સ્થાનિક લોકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. ઉપરકોટ સ્થિત રાજલ વિચલ માતાજીના મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાય છે. વિશ્વ કલ્યાણ અને પિતૃઓના મોક્ષાર્થી મંદિરના બ્રહ્મલીન મહંત દ્વારા સપ્તાહનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું. ત્યારે મહંતની ઈચ્છા પૂર્ણ કરવા સ્થાનિક લોકોએ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને બ્રહ્મલીન મહંત વિજયગીરી બાપુના પુણ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેને લઈ પ્રાર્થના કરાઈ હતી. સપ્તાહના ત્રીજા દિવસે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને મહિલા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સપ્તાહના આયોજનને સફળ બનાવવા રમેશભાઈ બાવળિયા તેમજ સ્થાનિક યુવક મંડળના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અમારા લતાવાસીઓ સત્સંગી બહેનોએ જે અમારા વિજયગીરી કરશનગીરી બાપુ જે વર્ષોથી અહીં ગરબી કરતા હતા અને એની એક ભાવના હતી કે અમારે અહીં એક સપ્તાહ બેહાડવી, જેથી આ સત્સંગી બહેનોએ અહીંના લતાવાસીઓએ જે બીડું ઝીલીને એને દેવ થઈ ગયા પછી પણ એણે આ સપ્તાહનું આયોજન કરેલ છે. અને અમારા લતાના બધા છોકરા, નાના મોટા વડીલો, ભાઈઓ તથા બહેનો બધાએ એક સમ કરીને સત્સંગ મંડળે એક સમ કરીને અને આ સપ્તાહનું આયોજન કરેલ છે. જેમાં આપણે વિજયગીરી બાપુ ને સદગતિ અને શાંતિ મળે એનું સપનું સાકાર થયું છે આ સત્સંગી બહેનોથી. જેથી કરીને આજ ત્રીજો દિવસ છે અને 7 દિવસ ચાલવાની છે. તો હરેક ધર્મ જનતા પ્રેમીને અહીંયા સપ્તાહનો લાભ લેવા વિનંતી. સાંજે દાંડિયા રાત સત્સંગ પૈતા પછી પણ સપ્તાહ પૈતા પછી પણ સત્સંગ ને બધું ચાલુ રહે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં અસંતોષ બાદ મોટું ભંગાણ પડ્યું છે. આમ આદમી પાર્ટી એસસી સેલના જિલ્લા પ્રમુખ ધીરુભાઈ ગોહેલે રાજીનામું આપી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલય ખાતે હીરાભાઈ ચોટવાએ ખેસ પહેરાવી કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો.
ધીરુભાઈએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં ભયંકર ભ્રષ્ટાચાર ચાલે છે અને ટિકિટનું વેચાણ થાય છે. હું કોઈ હોદ્દા માટે કોંગ્રેસમાં નથી આવ્યો. ચૂંટણી લડવી હોત તો ફોર્મ ભરવાની તારીખ પહેલા જ ખેસ પહેરી લીધો હોત. થોડા દિવસ પહેલા ધીરુભાઈ ગોહિલે વિડીયો સંદેશ આપી આમ આદમી પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી. હું છેલ્લા 2018 થી આમ આદમી પાર્ટીમાં જોડાયેલો હતો. આજે છેલ્લા 4 વર્ષથી હું જિલ્લાના એસી સેલનો પ્રમુખ આમ આદમી પાર્ટીમાં રહ્યો. ત્યારે ઘણું બધું હાવ નજીકના સંગઠનમાં હું નજીકથી મેં જોયું કે આ ભાજપની બી ટીમ છે. ઘણા કોંગ્રેસમાંથી ભાજપમાંથી પણ ભેગા થઈને અત્યારે ચૂંટણી લડે. અત્યારે ઘણા મેં તો નજીકથી જોયા છે કે ભાજપમાંથી આવીને આને ટિકિટ દીધી છે. જે પાયાના કાર્યકર્તા હતા, જેને ગ્રાઉન્ડ બનાવ્યું હતું, જે આમ આદમી પાર્ટીનું એક ગ્રાઉન્ડ બનાવ્યું, એના પાયાના કાર્યકર્તાને કોઈને ટિકિટ નથી આપી. પૈસાની લેતી દેતી કરી અને આ લોકોએ ટિકિટ દીધી છે. એટલે 1 નંબરની ભ્રષ્ટાચાર આ આમ આદમી પાર્ટી ચોખ્ખા શબ્દ આમ ચોખ્ખું દેખાઈ આવ્યું છે. ત્યારે મેં આમ આદમી પાર્ટીમાંથી આ ગઈ 7 તારીખે અલવિદા કહી અને આજે હું કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થયો છું. હું કોઈ લાલચમાં આવ્યો નથી. મને ખબર હતી કે હું 7 તારીખે મેં જ્યારે આ લોકોને અલવિદા કીધી ત્યારે મને કોંગ્રેસમાંથી, ભાજપમાંથી, બધેમાંથી આમંત્રણ આવતા. પણ મેં કોઈ જો હું આ 12 તારીખે જોઈન્ટ થવાનું કારણ એ કે છેલ્લી 11 તારીખે આ ફોર્મ બધા ભરાઈ ગયા. એટલે એની મને કોઈ લાલચ નહોતી કે હું આ પાર્ટીમાં જાઉં તો મારે કોઈ ટિકિટ મને મળે. વગર ટિકિટે કોઈ લાલચ વગરની હું આ કોંગ્રેસના વિચારને આધીન થઈ અને આજે કોંગ્રેસ પાર્ટીમાં જોઈન કરી અને આવનાર સમયમાં બહુ આમ તાકાતથી જે આમ આદમી પાર્ટીમાં અમે કામ કર્યું છે એનાથી બહોળી સંખ્યામાં અને તાકાતથી આજે કોંગ્રેસ પાર્ટીને અમે સાથ સહકાર આપશું. મેં હમણાં ગઈ ટ્રમમાં એટલે કે આ ગઈ સમયમાં હું વડાલ સીટમાંથી મેં એક દાવેદારીનું ફોર્મ આમ આદમી પાર્ટી તરફથી ભર્યું. ત્યારે એક યુનગરનો વ્યક્તિ સુરેશભાઈ કરીને એને પણ ટિકિટ દીધી અને 12 દિવસ ટિકિટ દીધા પછી ઉમેદવારને બદલાવી નાખ્યો. એનો મળતિયો મળી ગયા બાદ આને બિચારાને અત્યારે હેરાન કરી દીધો. આવી રીતે કેશોદમાં પણ બન્યું છે, માળિયા તાલુકામાં પણ બન્યું છે. માળિયા તાલુકામાં એક છોકરાને એવી રીતે ફોર્મ ભરાયું એનું આમ આદમી પાર્ટીનું અને સાંજે મને મેસેજ છે ત્યાં સુધીનું, મારી પાસે રેકોર્ડ પણ છે. એ કે યાર ધીરુભાઈ મને તો ફોર્મે ભરાયું, મારી પાસે ડિપોઝિટની પૈસાની પહોંચ પણ છે અને હવે એમ કહે કે મારે ફલાણા માણસને મૂકો. તો આ તાનાશાહી આથી વિશે શું? આ તો જગ જાહેરને ચોખ્ખું દેખાય કે ભાજપની બી ટીમ છે અને જે એના મળતિયા છે આ મળતિયાને સાથે રાખી અને આમ આદમી પાર્ટી જીતવા માંગે છે. પણ એના મનસુબા કોઈથી પૂરા નહીં થવા દઈએ. આજે હું કોંગ્રેસનો ખેસ ધારણ કરી અને હું આ સ્ટેજ પરથી હું ચેલેન્જ દઉં છું કે હવે એના મનસુબા કોઈ પૂરા નહીં થાય. ભેસાણના પસવાડા ગામે રિલાયન્સ અંબાણી પરિવારના અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે પ્રસાદ સેવા તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પસવાડા અને આસપાસના ગામોને ધુવાડા બંધ પ્રસાદ સેવાનું આમંત્રણ અપાયું હતું, જેમાં અંદાજે 8,000 લોકોએ પ્રસાદ સેવાનો લાભ લીધો હતો. તેમજ પ્રસાદ લેવા આવતી તમામ મહિલાઓને સાડીઓ અર્પણ કરવામાં આવી હતી અને રાત્રિના રંગારંગ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક ડાયરામાં રાજભા ગઢવી, સાંઈરામ દવે, દેવાંગી પટેલ તેમજ વિમલ મહેતા જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ ડાયરાની મોજ માણી હતી. આ તકે રિલાયન્સ ગ્રુપના અધિકારી હાજર રહ્યા હતા અને આયોજનને સફળ બનાવ્યું હતું. ત્યારે આ સેવા કરવા આવેલા અધિકારીઓનો સરપંચે આભાર માન્યો હતો. આજે 31મો અનંત સરનો જન્મદિવસની અમે ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. જન્મદિવસ નિમિત્તે જે આજે અમારા પસવાડા ગામની અંદર જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તે સેવા અને ભજન બેયનો લાભ પસવાડા ગામના લોકો અને અન્ય સહગામના લોકોને મળ્યો છે. બપોરે પ્રસાદનો કાર્યક્રમ હતો અને બહેનોને સાડી વિતરણ હતું અને રાત્રે દરમિયાન ભજન લોક ડાયરો હતો. સાંઈરામ દવે સાહેબ અને રાજભા ગઢવી સાહેબ. આ ડાયરાની મજા અમારા ગામની બહેનોએ અને આડોશ પાડોશના ગામની બહેનોએ માણી અને બહુ ભવ્ય કાર્યક્રમ બનાવ્યો હતો.
એ બદલ અંબાણી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અંદાજિક 6 થી 7,000 માણસોએ પ્રસાદ લીધી હતી. 6 ગામનો કાર્યક્રમ હતો. પાટલા, હળમતિયા, માલીડા, પસવાડા, કરિયા અને સામતપરા. અનંતભાઈના 31મા બર્થડેના દિવસે આ કાર્યક્રમ રાખ્યો છે પસવાડા ગામે અને ભાઈઓને સાડી વિતરણ કર્યું છે. બહુ સરસ કાર્યક્રમ કર્યો છે. નિસ્વાર્થ સેવા અનંતભાઈ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વિડીયો ઉતારવા બાબતે અરજદાર અને મનપાના કર્મચારીઓ આમને સામને. વ્યાજખોરોના ત્રાસમાંથી જનતાને મુક્ત કરવા પોલીસનો લોક દરબાર. બેરોજગાર યુવાનોને મતદાન અંગે પૂર્વ કેબિનેટ મંત્રીની સલાહ. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.